કારગિલ વિજય દિવસ નિમિત્તે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિંહ ગોહિલના નિવાસસ્થાને મુલાકાત લઈ અને સન્માન કરી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી। ત્યારે પૂર્વ આર્મી જવાન હરદેવસિંહ પણ આભાર માન્યો હતો। 26 જુલાઈ 1999માં કારગિલ યુદ્ધ થયું હતું, જેમાં ભારતનો વિજય થતાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ। આજના દિવસે તમામ જવાનોને યાદ કરવા પડે જેમણે દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે, જેથી સમગ્ર દેશમાં આજના દિવસે તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ વીરાંજલિ પાઠવી સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થાય છે। તો કેટલાક એવા જવાનો છે જે સમયે યુદ્ધના સાક્ષી રહ્યા છે। આવું જ એક નામ એટલે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઠાડી ગામના હરદેવસિંહ ગોહિલ, જેઓ કારગિલ યુદ્ધ સમયે જવાન તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તે ગઢડામાં શહેરમાં રહેશે અને ગઢડા તાલુકાના ખોપાડા ગામે તલાટી કમ મંત્રી તરીકે હાલ ફરજ બજાવે છે। ત્યારે આજે કારગિલ વિજય દિવસે તેમનું સન્માન કરાયું હતું। ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધના સાક્ષી એવા પૂર્વ આર્મી જવાન હરદેવસિંહ ગોહિલના નિવાસસ્થાને પહોંચી હરદેવસિંહનું ભવ્ય સન્માન કરી અને કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી રમેશ સત્યની સાથે। આજે 26મી જુલાઈ એ દિવસ આપણને ભારતના સૌ નાગરિકોને યાદ હશે કે 1999ની 26મી જુલાઈના દિવસે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની ભવ્ય અને દિવ્ય વિજય થઈ હતી। ભારતીય સેનાના નવજવાનો પોતાની વીરતાના આધાર પર જે કારગિલ યુદ્ધ જીત્યા હતા, એ કારગિલ વિજયની આજે 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો અને સૌ મોરચાઓ સાથે મળી અને એક આગવો કાર્યક્રમ અમે આપ્યો છે। એમાં પૂર્વ સંધ્યાએ મશાલ રેલી અને આજના દિવસે શહીદોના સન્માન અને જે સેનાના વીર જવાનો છે એમનું પણ રૂબરૂ હયાતીમાં સન્માન। એટલે આજે બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવાર સૌજનો, મયુરભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષશ્રી, અમારા જિલ્લાના પ્રદેશ આગેવાન સુરેશભાઈ અને સૌ બાકી અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અહીં ગઢડા શહેર ખાતે અમે અમારા અહીંના જવાન, આપણા સેનાના જે છે, જેઓ પોતાની સર્વિસ દરમિયાન કારગિલ યુદ્ધમાં એક સેનાની તરીકે યુદ્ધની અંદર સહભાગી થઈ અને પોતાની વીરતાનું પ્રદર્શન કર્યું હતું, એવા આપણા યોદ્ધા, અહીંના આપણું ગૌરવ કહી શકાય એવા સેનાના હરદેવસિંહ ગોહિલ એ આત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અમને બધાને એ ગૌરવ છે કે અમે આજે એમનું રૂબરૂમાં સન્માન કરીએ છીએ। એનું માન વધે અને દેશનું ગૌરવ વધે અને કારગિલ વિજયની આપણને સૌને ફરી યાદ તાજી થાય અને ફરી એ જોમ અને જુસ્સો ભારતીય સેનામાં આવે, એવા અભિગમ સાથે અમે પાર્ટીએ આજે આ કાર્યક્રમ આપ્યો છે। મારું નામ હરદેવસિંહ ગોહિલ, રિટાયર્ડ આર્મી મેન, હાલ ગઢડા। જે સમયે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું 3 જુલાઈથી, 3 મેથી, અને આજે કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થયા છે અને 25 વર્ષ પૂર્ણ થયા બાદ આજે એ સમયે જે ઓપરેશન વિજયમાં હું સાક્ષી હતો એના દૃશ્યો આજે મને યાદ આવે છે। કારણ કે મારી સાથે ઘણા એવા સાથી સૈનિકો હતા જે સૈનિકોની મારી રૂબરૂમાં એની શહાદત થઈ છે અને એ દૃશ્યો આજે તાજા થાય છે। આજે હું ગર્વ અને આનંદનો અનુભવ કરું છું અને મારા સહપરિવાર પણ આનંદ અનુભવ કરે છે। કારણ કે આ સમયે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શ્રી શંભુનાથ બાપુજી અત્રે અમારા ઘરે આવી અને અમારું સન્માન કર્યું છે। આ પ્રસંગે હું સમગ્ર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા બોટાદ જિલ્લા સમગ્ર ભાજપની ટીમનું આ તકે હું આભારી છું કે આ સમયે મને યાદ કર્યો અને કારગિલ સમયમાં જે પણ મેં કામગીરી કરી છે એનો મને આજે પણ આનંદ થાય છે કે જે મેં કામ કર્યું તેને મને આજે પણ મારા સમગ્ર બોટાદ જિલ્લાનો ભાજપ પરિવાર આજે ઘર આંગણે આવી અને મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું। હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।